ओके कश्यप भाई, कश्यप भाई। हाँ, बधाने जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दीपक आनंद जी जय सच्चिदानंद। दीपक आनंद जी, પદ છે લાગે છે દાદા આવી ગયા છે CD 29। હું બોલું? એમાં આના તો બે લાઈન સમજવા। बोलिए। આ થર્ડ લાસ્ટ પેરાગ્રાફ में છે મૂર્તિ અમૂર્તના દર્શન પામે જ્યાં મંદિર ઘંટનાદ ગાજી ગયા છે। આનું થોડું અર્થ સમજો। मूर्ति अमूर्तना दर्शन पामे जहाँ मंदिर ना घंट नाद गाजी गया छे मोक्ष धाम सूरना। चलो आगे देखते हैं। उसका मतलब क्या होता है? मूर्ति यानी दर्शन का मतलब है समझ पाना, जी। पहचानना, पहचान लेना, उसकी समझ प्राप्त कर लेना। यानी मूर्त जो विनाशी है, मूर्ति यानी हमारा शरीर जो विनाशी है, उसका दर्शन पाना यानी उसकी सही पहचान होनी, और अमूर्त भगवान जो शाश्वत है उनके भी दर्शन होना, उनकी भी पहचान होना। और जहां पर ये दोनों दर्शन प्राप्त होते हैं, यानी जो मैं हूं और जो मैं नहीं हूं, उनकी सही पहचान जहां प्राप्त हो जाता है तो वहां मंदिर के घंटनाद यानी भगवान आ गए। घंटनाद कब करते हैं? कोई आ गए ऐसा बताते हैं। यानी हमारे जीवन में, हमारी समझ में या आ गया कि सही बात क्या है, सही पहचान क्या है। मंदिर घंटनाद क्या होता है कि जब भगवान आ वो जाते घंटे बजाते पता है मंदिर में, टंग 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 करके बजाते हैं ना। हाँ, तो उसका मतलब ये होता है जैसे आरती करते हैं तब खास करके बजाते हैं। मतलब कि वो भगवान आगे हैं वहां पर, प्रकट आ गए, आगे नहीं, आ गए हैं। हाँ, मतलब प्रकट हो गए, प्रकट हो गए हैं। फिर आगे देखो ये बताते हैं ना, मोक्ष धाम सूर न हालड़ा गाय ने श्रमणा ने सृष्टि सजावी गया है। हाँ। समझिए? वो अभी वो जो अपने वो जो दादा वाणी का वो भेजा था ना जो व्हाट्सएप में, तो उसमें वो इकट्ठे मिलके गा रहे थे ये लाइन, तो लाइन। हाँ, नहीं बराबर है, सही है। वो अच्छा बहुत इफेक्ट होता है जब, मतलब जब वो सब मिलके गाते हैं ना, जब पद में। करेक्ट, ऑलरेडी। धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। गीता बहन। जय सच्चिदानंद रजनीकांत अंकल साहेब। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपक आनंद जी। जय सच्चिदानंद रजनीकांत अंकल साहेब। जय जय सच्चिदानंद। बोलो साहेब आप बुक नंबर 44 पानो नंबर 93 तारीख 8/1/76 76 दादा दरबार, नीचे पेज 42 ऑफ 45, નીચેથી બીજો પેરેગ્રાફ, માલિકી ભાવ અને કર્તા ભાવ। કયો પેરેગ્રાફ કીધું? નીચેથી બીજો પેરેગ્રાફ। ઓકે, બોલો।
સ્ટાર્ટિંગ છે માલિકી ભાવ અને કર્તા ભાવ. હા, દીપકાનંદજી, અહીંયા દાદા ભગવાન કહે છે કે માલિકી ભાવ અને કર્તા ભાવ છૂટે તો જ ઉકેલ આવે. હું કરતો નથી, તે કરતો નથી, આ બધાનો કરતા વ્યવસ્થિત છે. આટલી સમજ પડે તો ઉકેલ આવે. આ મન વચન કાયાના હથિયારથી વ્યવસ્થિત કામ કરે છે, પણ લોકોએ હથિયાર જ લઈ લીધા, ત્યાં વ્યવસ્થિત શું કરે? આ હથિયારોનો તું માલિક નથી ને કરતા પણ નથી, તે સમજાયું તો બધી જ આંટીઓ વ્યવસ્થિત ઉકેલી આપશે. મન વચન કાયા ચંચળ છે ને સ્પંદન ભાવના છે, તો તેનો તું માલિક થઈશ કે કરતા ભાવ કરીશ તો તેનું જોખમ તારે માથે આવશે. એ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ આપણે સાહેબ. ગુજરાતીમાં છે ને? હા, જે ગુજરાતી છે. હવે આપણને જે આ શરીર મળ્યું છે ને, હાજી. તે આગળથી એનું કારણ સર્જાઈને આવેલું છે. એટલે જે જન્મથી મોત સુધીની આખી રૂપરેખા વ્યવસ્થિત છે. હા. હવે એમાં પોતાને આનું જ્ઞાન નથી, ના. એટલે જ્ઞાન નહીં હોવાથી શું થાય? તો હવે આપણે વાંચીએ પેલા. માલિકી ભાવ અને કરતા ભાવ છૂટે તો જ ઉકેલ આવે. માલિકી ભાવ એટલે ઓનરશિપ. ઓનરશિપ તો ખબર પડે ને. અને હું કરું છું, આ મારું છે અને આ હું કરું છું, એ ભાવ ઊભો થાય છે. હવે એક કેમ ઊભો થાય છે? તો કહે કે એક આપણી અંદર બે મુખ્ય તત્વ છે. એક જે જ્ઞાન સ્વરૂપ તત્વ છે આત્મા, અને ક્રિયાવાળું તત્વ છે પૂતગલ. પૂતગલ. હા. એટલે એ બે, એટલે એક ક્રિયાનો ભાગ, એટલે કે આખું જે વિટાઈને આવેલું છે તે પ્રમાણે ક્રિયાઓ બધી થયા જ કરે. અને એમાં શું કીધું છે કે જે આખું કારણ શરીર બને છે ને, આખા જીવન દરમિયાન કારણ શરીર બને છે અજ્ઞાન માન્યતાથી. હવે એક કારણ શરીર જેવું અહીંયાથી છૂટે, એટલે માણસનું મૃત્યુ થાય ને એ છૂટે ને જ્યાં પિંડ તૈયાર થાય ત્યાં પ્રવેશ કરે ને, કરે છે. એ આ કારણ શરીરમાં કરવાની શક્તિ જબરજસ્ત છે. એ આખી એ કુદરતી રચનામાં આવે છે. આખા જીવન કરતા ભાવ સાથે જે આખું વીત્યું, કર્મ બંધાયું, કર્મ બંધાયું, તે કરતા ભાવ વાળું આખું કારણ શરીર છે. કારણ શરીર એટલે જેમાં કારણ અંદર ગુપ્ત રૂપે રહેલા છે, કરવાના, થવાના. એ જેવું એ પિંડમાં જાય, એટલે શરીરમાં જાય ને, ત્યારથી એનું કાર્ય શરૂ થઈ જાય. જેને આ મેડિકલ ફિલ્ડ વાળા કહે છે કે મલ્ટિપ્લિકેશન ચાલુ થઈ જાય. એટલે એ ત્યાંથી એમાં જે આ કારણ છે ને, કારણના કોડ છે ને, એમ કરીને આપણે કહીએ, કારણના કોડ નાખેલા છે, કોડ, તે પ્રમાણે આખું શરીર બનતું જાય છે. પછી એ પ્રમાણે ભાઈ થાય કે, એટલે શું કહેવાય, મેન થાય કે વુમન થાય, એટલે શું કહેવાય, બાબો થાય કે બેબી થાય. પણ એની આખી એ આખું એ થાય, અને પછી એના સમયે એનો જન્મ થાય છે. બરોબર છે. એટલે હવે એ આખું ક્રિયાવાળો ભાગ જેવો બહાર આવે ને, તેવું એને નામ આપવામાં આવે છે. નામ આપે છે. ગીતાબેન. હવે તમને શું ખબર ગીતાબેન તમારું નામ છે? ખરેખર
ગીતાબેન તમારું નામ છે કેવી રીતે ખબર પડી તમને? નથી ખબર. નથી ખબર. તમને તો ઘોડિયામાં સુવડાવેલા અને બધા અહીંથી ઓ તમારી ઘરે બેબી થઈ, લક્ષ્મીજી આયા તમારા ઘરે, ઓહો બરાબર. આવીને તમને પૂછ્યું બેબી નું નામ શું પાડ્યું છે? એટલે પછી ઘરના લોકો રાજી રાજી થઈને કે ગીતા નામ પાડ્યું છે. ઓહો કૃષ્ણ ભગવાનની ગીતા એમ કરીને. હવે તમારી પાસે આવીને એ લોકો આજ શું કહેવાય તોપ ગોળા ફોડે છે શબ્દોના. ગીતા ગીતા ગીતા. હવે તમે સુતેલા છો તો ઊંઘમાં તમને થોડા પડે ગીતા નામના શબ્દના. ગીતા શબ્દના નામ તો પછીથી ખબર પડે. ગીતા શબ્દના એટલે તમને આ શબ્દ એ તમને અંદરથી એમ થાય કે આ મારી જોડે કનેક્શન છે કઈ એટલે આખી તમને ભ્રાંતિ તમારી અંદર ઉતારવામાં આવે છે. અને તમે જેમ મોટા થતા જાઓ સમજણ પડતી જાય. કારણ કે આજે અંદર કારણ શરીર છે ને એ કારણ શરીર કાર્યરૂપ પરિણામ આપતું જાય છે. અને એમાં પછી આ બધું તમને એ થાય એટલે હું ગીતા છું કરીને થાય. કારણ કે આજુબાજુ વાળા બધા એવા અજ્ઞાની જ હોય છે. ભલે ધર્મિષ્ઠ હોઈ શકે છે પણ જ્ઞાની નથી હોતા. જ્ઞાની નથી હોતા એટલે કે પોતાની સાચી ઓળખાણ નથી હોતી. એટલે એમને એ જ અજ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. એટલે એ જે થયું એટલે મુદ્દો શું છે? આ ક્રિયાનો ભાગ. એટલે હું ગીતાબેન છું કરીને જે આખું થયું એટલે હવે ગીતાબેન માં બે ભાગ છે. એક ક્રિયાનો ભાગ છે અને એક જ્ઞાનનો ભાગ છે. બરાબર. એમાં પોતે હું ગીતાબેન છું કરીને ફૂલે ફાલે છે, જીવે છે. એટલે એમાં એ ક્રિયાના કર્તા થાય છે. ક્રિયાના કર્તા થાય છે અને મને હું જાણું છું, હું સમજુ છું કરીને રહ્યા કરે. અને જે કોઈ વસ્તુ એમની પર આવે, ઢીંગલી આવે, વસ્તુ આવે, કઈ પણ બધી વસ્તુ આવે ને તે મારી કારણ કે હું ગીતાબેન છું ને એટલે એ જે એમની પાસે આવે તેના માલિક થઈ જ જાય. જ્યાં હું છે ત્યાં મારાપણાનો આરોપ થાય જ. પણ હું રોંગ જગ્યા પર હોવાના કારણે એ ક્રિયાના પોતે માલિક થાય એટલે કરતા થાય છે. વસ્તુના માલિક અને ક્રિયાના કરતા. એટલે માલિકી ભાવ આવે છૂટે અને કરતા ભાવ છૂટે. એટલે કરતા કોણ છે એ સમજે, પોતે કોણ છે એ સમજે તો હું એની રાઈટ જગ્યા પર બેસે મૂળ સ્વરૂપે. ત્યાર પછી ક્રિયાના એટલે આ પૂતગલના એટલે આ કર્મકૃત ગીતાબેનના કરવાપણામાંથી છૂટી જાઓ અને એમનામાંથી છૂટી જાઓ. એમના તરફનું એમના પ્રત્યેનું હું ગયું એટલે એમના પ્રત્યેનું મારું પણ જતું રહે. મારું જતું રહે. હવે કૃપાથી જાય છે પણ વ્યવહારથી એટલે હું કરીને જે વિટાયેલું ને એટલે કાર્ય કરેલું ને કરતા ભાવે એમાં વિટાયેલો આખો માલિકી ભાવ મારાપણાનો ભાગ એ આજે પરિણામ આપે છે. એટલે એ શું કરાવે તો કે ભોગવટો કરાવે. દરેક સંજોગો ભોગવટો કરાવે. મારું મને આમ મને તેમ કરાવ્યા કરે. પણ એ ખરેખર ગીતાબેનને થાય છે પણ પોતે કૃપાથી જાગૃત થયેલા પુરુષાર્થથી જાગૃત નથી રહી શકતા. કારણ કે પોતાની વાણી જોડેની કનેક્ટિવિટી બહુ ગાઢ છે. એટલે ગીતાબેન જેવું કે મને બહુ ગમ્યું તેમાં પોતે અંદર ગમવા પણ હોય. હવે એ સંજોગ વખતે જાગૃતિ નથી રહેતી
એટલે એની અસરમાં આવી જાય. જ્યારે સંજોગનું દબાણ ઓછું થાય તો હું તો શુદ્ધાત્મા છું. તો ગમ્યું કોને? તો કે આ તો ગીતાબેનને ના ગમ્યું. ભાઈ ના ગમ્યું કોને? તો કે ગીતાબેનને ના ગમ્યું. બરોબર. એટલે પછી પાછળથી એનું કરેક્શન થતું જાય છે. જાય છે. હા, પાછળથી એનું કરેક્શન થતું જાય છે. બરોબર. એટલે ધીમે ધીમે એ જેમ જાગૃતિ વધે તેમ એ સમય ઓછો થતો જાય. પેલા કદાચ 2-5 દિવસે કઈ સત્સંગમાં આવ્યા હોય ને પછી તો આપણી ભૂલ થઈ હતી કરીને સમજાય. પછી સંજોગ થાય ને તરત આમ થોડા વખતમાં જ સમજાય. એ સમય ઓછો થતો જાય ટૂંકમાં. જેમ જાગૃતિ વધે તેમ. એટલે અહીંયા વાત છે, આપણે હવે વાંચીએ. હું કરતો નથી, તે કરતો નથી, એટલે પોતાના માટે કરવા પણ હું જતું રહે તો બહાર બીજા બી કરતા નથી. આ બધાનો કરતા વ્યવસ્થિત છે. એ આપણને આજ્ઞા સ્વરૂપ મળેલું છે. બરોબર. આપણી શોધખોળ નથી. દાદા ભગવાન, દાદાએ એમનો અનુભવ આપણા હાથમાં મૂક્યો છે અને સાચવવા કીધું છે. ત્યાં અમે અમારો અનુભવ જે બહુ મૂલ્ય છે, અમૂલ્ય છે, એ બહાર કહેવા માટે હોતો નથી. અને બહાર ક્યારેક કહેવામાં આવતો નથી, કારણ કે માણસોના મગજ બહુ વિકલ્પી છે અને જોખમવાળા છે. એનો સદુપયોગ કરી શકે નહીં. ભલે હકીકતની વાત છે, વાસ્તવિક વાત છે, પણ એ કરી શકે નહીં. કોણ વારે વારે મને મ્યુટ કરે છે ખબર નહીં. એટલે એ રીતે આપણે શું કહીએ કે એની અસરમાં આવે છે મુદ્દામાં. એટલે એ જેમ જેમ પછી સમજાતું જાય પાછળથી ખબર પડે. એટલે આટલી સમજ પડે તો ઉકેલ આવે. હવે સમજ આપણને એ જ્ઞાન મળેલું છે અને સમજણ આખી મેળવવાની બાકી છે. એની પાછળ સમજણ નથી. એટલા માટે કીધું છે જ્ઞાનમાં ફેર નથી થતો. સમજણ પૂરી થતા એ જ્ઞાન અનુભવમાં આવે છે. એટલે શું દાદાએ કીધું, જાણી તો લીધું, કૃપાથી જાણી લીધું છે, પણ આખો જોવાનો પુરુષાર્થ બાકી છે. એટલે કે સમજવાનો બાકી છે. પૂર્ણ સમજ એ કેવળ જ્ઞાન છે. આટલી સમજ પડે તો ઉકેલ આવે. આ મન વચન કાયાના હથિયારથી વ્યવસ્થિત કામ કરે છે. એના શું કહેવાય, અંગ ઉપાંગ કે ને એ કાર્ય એવી રીતે કરે છે વ્યવસ્થિત ની મન વચન કાયાથી. પણ લોકોએ તે હથિયાર જ લઈ લીધા. ત્યાં વ્યવસ્થિત શું કરે? આ હથિયારોનું તું માલિક નથી ને કરતા પણ નથી. એ સમજાયું તો બધી જ આંટીઓ વ્યવસ્થિત ઉકેલી આપશે. એટલે આપણે શું કહ્યું છે દાદાએ કે આ મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર, એ અહંકાર કયો હતો કે જે ડિસ્ચાર્જ અહંકાર છે, એ અહંકાર ભોગવટાનો અહંકાર છે. એ કરતા ભાવનો અહંકાર નથી. એ આજે ભોગતા ભાવનો અહંકાર સ્વરૂપ રહેલો છે. ભોગતા ભાવનો એટલે એ કાર્ય કરાવે, એ કરતો નથી, એ કાર્ય કરાવે. એ આખી જે વ્યવસ્થિત ની પ્રેરણા થાય છે, આપણે કહીએ છીએ ને ઇન્સ્પિરેશન થાય, આમ કરું તેમ કરવું, એ વાત બીજા કોઈને ના થાય અને તમને થાય. દાખલા તરીકે સીધો પ્રશ્ન, સીધો જ સમાધાન એટલે કે એક જવાબ આપણે કહીએ કે આ નટુ કાકાની ડાયરીનો અભ્યાસ તમે જ કર્યો છો. બીજા બધા વાંચતા હશે પણ એમને પૂછવાનું બહુ ઈચ્છા થતી નથી. ધેટ્સ ફાઇન, એનો કોઈ ઝઘડો નથી. પણ એ દરેક જણની પાછળ એનું જે ભાવ કામ કરે છે ને, તેની પછી એ રીતે ક્રિયા કરાવે છે. સમજાયું? સમજાયું સાહેબ. એટલે એ ક્રિયા ને એની જોડે સંલગ્ન ભોગવટો. બરોબર છે. હવે એ ભોગવટામાંથી પસાર થવાનું હોય છે. એ ભોગવટો ક્રિયા ગીતાબેનની, ભોગવટો ગીતાબેનનો, બધું જ તમને
તમને અંતરાત્મા દશાએ જાગેલા, હમ, એટલે દાદાએ જે છૂટાપડાનું સામાયિક બતાડ્યું એ શુદ્ધાત્મા ભગવાન તમે જુદા, ગીતાબેન જુદા. બેન જુદા. એટલે તમે- શુદ્ધાત્માના પ્રકાશમાં, દિવ્ય હમ. પ્રકાશમાં, જ્ઞાન પ્રકાશમાં હાજી આ ગીતાબેનની સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની બધી ક્રિયાઓ પ્રકાશિત થાય છે. પ્રકાશિત થઈ છે. તેને હા, હું અંતરાત્માએ જાગેલો, જાગૃતિ સ્વરૂપે જાગેલો, એને હું જોઈ લઉં છું, એટલે સમજી લઉં છું. સમજી લઉં છું. શું સમજી લઉં છું કે કયા બધા પુરાવાઓ ભેગા થયા ને કાર્ય થયું ને એમાં ભોગવટો આવ્યો તે કોને આવ્યો. કોને આવ્યો? હા, એટલે હા. ભોગવટાને જોયો, ભોગવનારને જોયા અને પોતે જુદા રહ્યા. પોતે જુદા રહ્યા. હમ, એટલે એ સ્થૂળથી સ્થૂળનું જુએ ને હા, સ્થૂળમાં તો જોવે એની પાછળ સૂક્ષ્મની કઈ ભૂલ છે એ દેખાય. દેખાઈ જ આવે છે. હાજી સાહેબ સર. હા. એટલે શું કે સ્થૂળમાં તમે કઈ કાર્ય કર્યું, તો એટલે કે એની અંદર આ વાણીથી બોલ્યા કે, એટલે વાણી તો ટેપ રેકોર્ડર છે, પણ આ ક્રિયાનો ભાગ જે કર્યો તેમાં હા. તમને ભાવ થયો, મનમાં વિચાર આવ્યો પાણી પીવું છે હમ, અને જગ હાથમાં લઈને પીઓ છો પાણી. હાજી એટલે એ બહાર સ્થૂળ ક્રિયાનું કારણ તમને સૂક્ષ્મમાં જડે. સૂક્ષ્મમાં જડે. હમ, એટલે બધી સ્થૂળ ક્રિયા તમારી ગૌણ થઈ જાય કે સ્થૂળ ક્રિયા તો પરિણામ છે, પરિણામ છે. હા. એનું કારણ હમ, સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે. હા. ખ્યાલ આવ્યો? પછી એ હમ, સૂક્ષ્મનું કારણ તમને સૂક્ષ્મ તરમાં દેખાશે દેખાય. હા, એ બરોબર છે. પાણી પીએ અને તે સૂક્ષ્મતરનું કારણ તમને સૂક્ષ્મતમમાં દેખાશે. હા, એ પાણી પીતી વખતે છેક સુધીની ક્રિયામાં એ સૂક્ષ્મતમ બધીની મેળે દેખાશે. અને દેખાય. એ દેખાયું એટલે તમને આખું વ્યવસ્થિત સમજાય કે ઓહો આ ક્રિયા કેવી રીતે થઈ. કેવી રીતે આવ્યું પાણીના અને હું ખોટે ખોટો લાડવો ખાતી હતી કે આ મેં કર્યું. બરોબર. એક્ઝેક્ટ આમ એટલે એ સમજાયું. સ્થૂળ ક્રિયાની ભૂલનું કારણ સૂક્ષ્મમાં દેખાતા સૂક્ષ્મનો તમારો નિશ્ચય થાય. એ સૂક્ષ્મની ક્રિયા થતા સૂક્ષ્મતરની તમારો નિશ્ચય થાય. સૂક્ષ્મતરને માંથી સૂક્ષ્મતમ જાય. લાંબી ક્રિયા નથી આ. ના, બહુ શોર્ટમાં આમ સમજી જઈએ તો શોર્ટમાં નહીં, એટલે એ ક્રિયા એટલે કે એની જર્ની લાંબી નથી. સમજીને રાખવાનું ને જોયા કરવાનું. હા, વ્યવસ્થિત. બરોબર. જોયા કરવાનું. તે દેખતા દેખતા સમજાશે એટલે આ ક્રિયાના ભાગનો એટલે કે એના તરફનો કરતા ભાવ મટી જશે. માલિકી કૃપાથી મટ્યો છે, હમ, સમજણથી સંપૂર્ણ મટી જશે. અને એ મટ્યો એટલે એના ભેગો પછી માલિકી ભાવે જતો રહે. કારણ કે હું ક્યાં છે, હું શુદ્ધાત્મામાં ફિટ થયું તો મારું ક્યાં રહ્યું? કશું જ મારું નથી. મારું નથી રહ્યું. એટલે મારું શું? શુદ્ધાત્મા દ્રવ્યથી હું છું. હું છું. શુદ્ધાત્મા દ્રવ્ય મારું. હા. શુદ્ધાત્મા દ્રવ્યના ગુણો મારા. હાજી. શુદ્ધાત્મા દ્રવ્યના ગુણોની અવસ્થા મારી. તમારી. બીજું કશું મારું નહીં. હમ, એટલે અવસ્થા જે પૂતગલની અવસ્થા છે તે ઓળખાતા એની સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની અવસ્થાઓ બધી તમને દેખાતી જાય, સમજાતી જાય. એ પછી અંદર એટલે પૂતગલના પર્યાય ઓળખાય, પછી જ્ઞાનના પર્યાય ઓળખાય, ઓળખાશે. બધા ઓળખાશે. ઓળખવા જવાનું નથી, ઓળખાશે. એની મેરેજ જેમ સંયોગ આંખ ખુલ્લી છે, આંખ ખુલ્લી છે અને આવરણ નથી તો જે હોય તે દેખાય ને. આજે સવારે એક દાખલો આપું નાનો. ટેબલ પર ગયા, ડાઇનિંગ ટેબલ પર. નિશિતાનંદ કે કેટલી બધી કીડી છે. તું મને નથી દેખાતી. એની આગળ ચશ્મા વગર એને કીડી દેખાય. કે તમે આ પાપડી ખાવ છો એના પર કીડી છે ને ના ખાતા. કીધું સારું, બાજુ પર મૂકી દે. સમજાયું? હા, સમજાય. એટલે જે વાતને લઈને દાદા આપણને ચેતવે છે તે બાબત તો આપણને દેખાતી નથી. દાદાજી કે અમને ચેતવણી કેમ પહોંચતી નથી? આજે કીડીની ચેતવણી એમણે આપી ને નિશિતાનંદે, મને નથી પહોંચી. તો દેખાય તો હું એનું કઈ કરું ને એમ કરે. હવે હું કઉ છું ને, પણ સારું ચાલે.
સમજાયું? મને દેખાય તો હું કરું ને એ બરોબર. હા, સરસ સરસ સરસ. નહીં એટલે આ પ્રોસેસમાં છે, એમને દેખાય છે, એમના એ આવરણ નથી તો એમને દેખાય છે, તેમ આપણને પણ એ આવરણ તૂટશે તેમ તૂટશે જ્યારે પછી દેખાશે દેખાશે. ત્યારે એ ત્યાંની તમને ભૂલ પકડાશે એટલે એ બસ. ભૂલમાંથી નીકળશો. હા, બહુ સરસ સરસ. એ ભૂલમાંથી નીકળશો એટલે એ ક્રિયા થાય છે શું કામ એ સમજાશે એટલે એ ક્રિયાના કરવાપણામાંથી છૂટશો. એટલે બધું થાય છે. આખી બરાબર. ક્રિયા એટલે કે છે કે જ્ઞાન થયું ને ત્યારથી તમારું વ્યવસ્થિત સર્જાઈ ગયેલું છે. એટલે વ્યવસ્થિત સર્જાયેલું જ હતું એટલે હવે વ્યવસ્થિત છે. એટલે દાદા કહે કે અમે ક્યારે કોઈને વળ્યા નથી એટલા માટે બરાબર છે. એ વ્યવસ્થિત કરે છે. પણ જ્યારે એ પોતે જાગૃત નથી રહેતા ત્યારે પછી અમારે ટપલી મારવી પડે એમ. અને તે અમારી નજીક હોય તો, દૂર હોય તો કે અમે કઈ કરી શકીએ નહીં. સાચી વાત છે. બરાબર. સમજાઈ ગયું? હાજી, બહુ સરસ સમજાવ. પેલો દાખલો મને બહુ પાણીના જગનો જે આપ્યો ને, આપણે સ્થૂળ સૂક્ષ્મતર સુધી જવાનું, એમાં એ ક્રિયા બહુ સરસ સમજાય. એકદમ ફિટ થઈ ગયું સાહેબ. બહુ એટલે સુંદર. હમણાં શું થાય છે, આપણે સ્થૂળ ક્રિયામાં ગુચા કરીએ છીએ, ગુચાયા કરીએ છીએ. હા, તમે આમ નથી કરતા, તમે તેમ નથી કરતા, તમારે આમ કરવું જોઈએ, તમારે તેમ કરવું જોઈએ, તમારું કશું ઠેકાણું નથી, કશી જાગૃતિ નથી. એક્ઝેક્ટ સાચી વાત છે. નથી થતું એવું? ને થાય છે ને, થાય છે. પણ આ જે દાખલો છે ને, આપણે મૂકીએ ને એ આપણા સંયોગો કે આપણે જે પ્રસંગ આવે તે વખતે આપણને એક્ઝેક્ટ આ બધું સમજાતું જશે. પછી ને એમ સમજાતું જશે. જાગૃતિ જેમ જેમ આવશે એમ. બહુ બરાબર. સુંદર. એટલે દાદા કે તમે વચ્ચે નહીં આવો, મને કામ કરવા દો. તમારે કામ કરવું હોય તો કે હું શું કરું પછી? હા, બરોબર છે દાદા. ક્લિયર? બરાબર. ક્લિયર? સરસ, બહુ જ સરસ ક્લિયર થયું સાહેબ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાહ, જય બોલો. સચ્ચિદાનંદ દીપકભાઈ. આપણે 14મી હપ્તાવાણીનો ચોથો ભાગ છે અને પાનું નંબર 49. આર્ટિકલ શું છે? સ્વસમય સ્વપદ 8.6. શું 8.6? 8.6 સ્વસમય સ્વપદ. સ્વસમય સ્વપદ. સ્વપદ. ઓકે ઓકે હા. ઓકે. અજ્ઞાનતામાં પોતે માને છે કે હું ચંદુભાઈ છું. એ નિરંતર પર સમયમાં જ છે. હું શુદ્ધાત્મા છું. ભાન થયા પછી સ્વસમયમાં છે. જ્ઞાની પુરુષની આજ્ઞામાં સંપૂર્ણ રહે, પોતાના સ્વરૂપમાં જ રહે, પર ક્ષેત્રે પેશે નહીં, એ સ્વસમયમાં જ રહે. 8.6 પાનું નંબર 49. મળ્યું. ઓકે. સારી મહેનત કરો છો. ઓકે. અજ્ઞાનતામાં પોતે માને કે હું ચંદુભાઈ છું. એ નિરંતર. તમે તમારું બોલો ને હવે શું છે? મારું એ કે આ સ્વસમય વાળો સ્વ સિવાય મનની દેહની પારકી પંચાયતમાં પડે નહીં. 3rd પેરેગ્રાફ. આ દેહ માંદો છે કે સાજો છે એ પારકી પંચાયતમાં પડે નહીં. અને પછી આ મરણ પદ છે અને અપદ વાળો છે. એ અપદ વાળો, એ અપદ અને મરણ. હું ચંદુ એ અપદ છે અને મરણ પદ છે. અને અપદ વાળો ભક્તિ કરે તે ભક્ત. અપદ વાળો ભક્તિ કરે તે ભક્ત અને હું શુદ્ધાત્મા છું તે ભક્તિ કરે છે સ્વપદ. વાહ દાદા વાહ. સ્વપદમાં બેસીને સ્વની ભક્તિ કરે તે ભગવાન. સ્વપદ એ અમર પદ. એટલે એ દાદા ભગવાનની આરતી કરે, એ પોતે પોતાની આરતી કરે. એ સાચી વાત છે. આગળ આવે છે એમાં એવું? ના, એ તો આ મારી સમજણ. અને વાત સાચી છે. આમાં શું છે, આપણને આ મન વચન કાયા જે છે તે હું નથી, તે પર છે. એટલે આ હું દીપક એ અપદ છે અને એ
મરણ પદને પામવાના છે હા અને હું દીપક કરીને છે તે મરણ પદ છે. હવે અપદ વાળો એટલે હું દીપકભાઈ છું કરીને જે ભક્તિ કરે તેના માટે ભગવાન જુદા છે, બરાબર એટલે પોતે ભક્ત થાય છે. બરાબર એટલે ભક્ત અને ભગવાન જુદા હોય. બરાબર હવે એ જ હું શુદ્ધાત્મા થાય છે એ પોતાનું સ્વપદ છે. બરાબર બરાબર, એ પોતાનું સ્વપદ છે. એટલે સ્વપદમાં બેસીને હું શુદ્ધાત્મા છું કરીને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જ્યારે આ બધી વ્યવહાર જુએ એ જોવાનો ભાગ જે છે તે આખી સ્વની ભક્તિ છે અને તે એ પોતે ભગવાન સ્વરૂપ થતા જાય છે. બરાબર સમજાયું? સમજાઈ ગયું. એટલે જુએ એટલે એક આપણે સામે તમને એક વસ્તુ કહું, લગ્ન થયા ને હા એ વાત તો તેવા તમે પતિ થયા, હા પછી બરાબર છે, એ તો પોતે પતિ પોતાનું થયા, સંકેત થઈ પણ ગયું. તમે પતિની જવાબદારી નિભાવતા ગયા, પતિ સ્વરૂપે પત્ની જોડે પરિવાર જોડે રહેતા થયા, તો તમને પતિપણાનો અનુભવ થાય. હા પછી બીજો એવી પદ રીતે ભગવાન તરીકે પોતાને અનુભવ થાય. પછી બીજું પદ તમે આપ્યું હતું કે જે છોકરો જે બાપની જે મિલકત જે છોકરાને મળે એ મિલકત સાચવી જાણે એ જે હા હા, એ બરાબર, મિલકત એ સાચવી જાણે તે એ એટલે સ્વપદમાં એટલે એ પ્રમાણેની સિમિલી આપી આખી. કરેક્ટ છે, હા વાત સાચી છે. બરાબર બરાબર દીપકભાઈ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિકીબેન. હા, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. નમસ્કાર. આપણે હમણાં અર્લીયર વાત જે કરી એમાં જ થોડુંક સમજવું હતું. વોઝ લિસનિંગ ટુ દાદાની વાણી, અંબાલાલ કનુ દાદાજી ને અંબાલાલની. એમાં આગળ કહ્યું કે અવગાહન શક્તિ અને આ બ્રહ્માંડ એમાં કે આપણું આ મૂર્તિ સ્વરૂપ જે છે, આપણા મૂર્તિ મંદિરમાં મૂકી છે એનાથી સમજાય, પણ કે એ રૂપ કહેવાય, પણ કે એમાં આકાશ તત્વ અને અવગાહન શક્તિ બોલ્યા. અને કે આકાશ તત્વ એ નોન ફિઝિકલ છે પણ છતાં તે રૂપે છે અને સમગ્ર એક તત્વે છે, એમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે. એટલે એ શું કહેવા માંગે છે, આકાશ તત્વ અને અવગાહન શક્તિ. આકાશ તત્વ અને અવગાહન શક્તિ એટલે એકોમોડેશન પાવર, ટુ એકોમોડેટ. ઓકે. સ્પેસ ને એકોમોડેશન પાવર છે. આ પેન છે ને, પેનની હસ્તી એક્ઝિસ્ટન્સ કેમ છે? કારણ કે એને સ્પેસ ઓક્યુપાય કરેલી છે. રાઈટ, કરેલી છે. પેને સ્પેસ ઓક્યુપાય કરેલી છે ને, કરેલી છે. પણ એ કેમ છે તો કે સ્પેસમાં એકોમોડેશન પાવર છે. ઇટ ગિવ્સ સ્પેસ. ઓકે ઓકે, સમજી. બરાબર છે, એટલે એ રીતે. હવે આ જે સ્પેસ છે ને, એ આની જે આઉટલાઈન છે, પેનની આઉટલાઈન, એટલી પેનની સ્પેસ કહેવાય. બરાબર. ફોર્મલી ઓક્યુપેશન સ્પેસ ઓફ ધ પેન. રાઈટ, ખબર પડે ને? આ બહાર જે સ્પેસ છે અને અંદર જે સ્પેસ છે તે સેમ છે, કન્ટિન્યુઅસ છે, જુદી નથી. પણ કારણ કે પેને ઓક્યુપાય કરેલું છે ને, એટલે આપણે એને ડિફરન્શિએટ કરીએ છીએ વ્યવહારથી કે ઓક્યુપેશન સ્પેસ ઓફ ધ પેન અને બહારની સ્પેસ. સમજાયું? ઓકે, સમજાવું. આઈ એમ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે તમને દાખલો આપું. આ વાડકી છે ને, બરાબર. આખું ટબ પાણીથી ભરેલું છે. બરાબર. અને આ અંદર હું આમ કરીને મૂકું, આ સોલિડ છે વાડકી, સમજો વાડકી સોલિડ છે. એટલે આ વાડકી છે, સમજો આ વાડકી.
બરાબર વાડકીની અંદર બી પાણી છે, વાડકીની બહાર પણ પાણી છે, બરાબર પણ વાડકીની અંદરનું પાણી વાડકીનું પાણી કહેવાય બરાબર ને વાડકીની બહારનું પાણી બહારનું પાણી કહેવાય. બરાબર હા 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 પણ પાણી અહીંયા ડિફરન્શિએટ કરે છે કે અહીંયાથી આ વાડકીનું પાણી થઈ ગયું કે બરાબર કન્ટિન્યુઅસ છે? ના અંદરનું થયું કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ છે. અચ્છા બધું એક જ છે. સમજી સમજી સમજી. આ વાડકીને જોવાથી એમ લાગે ને કે વાડકીની અંદરનું પાણી, હા 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 આ વાડકી આખા ટબમાં છે. રાઈટ સમજાયું? હા સમજાયું સમજાયું. એવી રીતે આ પેન છે ને, પેનની ઓક્યુપેશનલ સ્પેસ એ પેનની સ્પેસ કરીને આપણે કહીએ, હા 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 ઔપચારિક ફોર્મલી કહીએ કે આ પેનની સ્પેસ છે, but truly the space is continuous. કન્ટિન્યુઅસ જસ્ટ The લાઈક space doesn't break. બરાબર આ જે સોલિડ બતાડે છે ને, હા 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 સ્પેસ ઓક્યુપાય કરે છે, અને Okay, સ્પેસ okay. ને એકોમોડેશન પાવર જેની અવગાહક શક્તિ છે, ટુ એકોમોડેટ. To accommodate. Okay. એટલે આપણને એમ લાગે કે આ પેનની જગ્યા છે. બરાબર હા ખ્યાલ આવ્યો? બરાબર સમજી. મિસ્ટર નો મેડમ મેથેમેટિશિયન, સમજાયું? હા સમજાયું 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 ખ્યાલ આવ્યો? સમજાયું. બરાબર. હવે જો આને તોડી નાખે ને, હા હા પરમાણુ પરમાણુ તોડી નાખે ને, હા તો પછી હા. સ્પેસ કન્ટિન્યુઅસ દેખાય ને. હા છે પણ તેને દેખાય. આનું એક્યુમ્યુલેશન છે ને પરમાણુનું, એટલે આપણને એમ લાગે કે આ તો પેનની સ્પેસ છે એપરન્ટલી. સમજી. બરાબર. ત્યારે આત્મા છે ને અનઅવગાહક છે. It doesn't occupy any space till it exists in the space. ઓકે ઓકે. બરાબર છે? સો આગળ ફર્ધર મારે સમજવું છે કે આ જન્મ મળ્યો કીર્તિને, બીજ સ્વરૂપે પહેલા સીડ મૂકેલા હતા, ભાવ હતા અને બધું પુણ્ય હતું ને બધું એ પ્રમાણે જન્મ થયો, ઘર મળ્યું અને આ બધું મળ્યું. આ વાણી સાંભળવાની જે એ બીજ સ્વરૂપે મૂકેલું એ અત્યારે બહાર પ્રગટ થયું છે, એવા સંજોગો મારા એ પ્રમાણે એ જરા બીજ સ્વરૂપે લાશ ભાવમાં મૂકેલું અને એ પ્રમાણે દાદા મળ્યા અને પરણ્યા પછી ગણતરી કરવાની હોય કે હું ક્યારે ના પરણેલી હતી. ના એવું ઇટ ઇઝ નોટ એપ્લિકેબલ. પાછળ ફરીને શું જોવું છે તમારે? ના એટલે હમણાં આપણે થોડી વાત કરીને બીજની, એટલે મારે એ જ જાણવું હતું કે મારો ભાવ હતો દસવાય આ વ્યવસ્થિત મને ભેગું થયું ને એમ. એ તો થઈ ગયું. હવે એ જે પ્રાપ્તિ થઈ છે ને, એ બીજ ફળીભૂત થયેલું છે, એને હવે કોઈ વેલ્યુ નથી. હવે જે પ્રોબ્લેમ છે ને તે આ કીર્તિબેન નો છે. સમજાયું? એટલે તમે આમાં રહેશો, કીર્તિબેન નું બધું દેખાયા કરશે. કેવી રીતે મળ્યું એ નથી જોવાનું હવે. બરાબર. યસ. સમજાયું? હા હા સમજાયું. હા, એની કોઈ વેલ્યુ નથી. એ તો મળી ગયું, થઈ ગયું, વર્ષો વીતી ગયા. પણ હવે જે છે, કારણ કે હવે ઓબ્સ્ટ્રક્ટ શું કરે છે, બોધર શું કરે છે, આ કીર્તિબેન અને એમની માયા. રાઈટ રાઈટ. એટલે એ કેવી રીતે ચાલે છે એ તમને સમજણમાં આવી જશે. એટલે પછી બધા એમના કનેક્શનમાં કેવી રીતે ચાલે છે તમને દેખાશે, સમજાશે. એટલે જે તમને કારણ સ્વરૂપે બીજ પડેલું છે તે અનુભવથી તમે ઠરીઠામ થશો. અનુભવ વિથ દાદાની દ્રષ્ટિ. હા, કારણ કે તે હું છું. That's who I am. ખબર પડી? શુદ્ધાત્મા. હા હા હા. આપણે શું કહીએ જે આજે હું કીર્તિબેન કરીને છું કરીને જે છે તે તમે તમારી પરણ્યા પહેલેની અવસ્થા તમને નથી રહેતી હમણાં.
પરણેલા હતા, છોકરાઓ મોટા થતા હતા, એની પણ નથી. તમને આજની અવસ્થા તમને બોધર થાય છે. એટલે દરેકને આ તો તમારો દાખલો લીધો એમ. સમજ્યા. બધાને. હા. હું રિકોલ નથી કરતો કે હું 15 વર્ષનો હતો ત્યારે શું હતું કરીને. બરાબર. કારણ કે આજની પરિસ્થિતિ મને સમજણમાં આવે ને તો એમાંથી હું ફ્રી થઈ જાઉં કે આજનું જે છે ને વોટ એવર ઇઝ, એટલે આજે કીર્તિબેન અને એમના સંજોગો બરાબર એમને સમજી લેવાના છે. આજનું જોશો ને એટલે એની ગઈકાલનું બધું દેખાઈ જ જશે, એની આગળનું દેખાઈ જશે, સમજાઈ જ જશે. ટુડે if it is complete, then everything is complete, and that is going to happen. બરાબર સમજો. આજની પરિસ્થિતિ અને આજની માન્યતા તમને ઓળખવામાં બ્લોક કરે છે. હા. એટલે આજની એ જો અનાવરણ થયું બધું દેખાય, એવરીથિંગ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. દાદા એમ ના કીધું સુરત સ્ટેશન પર અમને આખું બ્રહ્માંડ સામે જોતા હોય એવી રીતે દેખાઈ ગયું, પણ હવે એ પરિણામ રહ્યું નહીં. એ કાળના લિમિટેશનના લીધે શરીરની લિમિટેશન આવી, પણ એમ કે અમે મુક્ત થઈ ગયા. ખ્યાલ આવ્યો? એટલે હમણાંનું જ શોધવાનું છે. ફોકસ ઓન ટુડે એન્ડ નાઉ. એટલે હમણાંનું શોધવાનું છે. ફોકસ મીન્સ હમણાં મને શું હેરાન કરે છે? ગઈકાલે મારા પેટમાં દુખેલું એ આજે નથી દુખતું, પણ આજે માથું દુખે છે ને તે મને બોધર કરે છે. એટલે ગઈકાલે પેટના દુખાની મારે દવા નથી કરવાની, પણ આજે માથું દુખે છે ને એની દવા કરવાની. ખ્યાલ આવ્યો? એમાંથી આપણે નીકળ્યા ને તો પેલું બધું દેખાઈ જશે. એટલે આપણે આજનો જ પ્રેઝન્ટ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે. કારણ કે પ્રેઝન્ટ વગર લાઈફ જ નથી. પાસ્ટમાં હતી નહીં ને ફ્યુચરમાં નથી. જે છે લાઈફ એન્ડ લિવિંગ ઇઝ નાઉ એન્ડ હિયર. એટલે પ્રેઝન્ટમાં એટલે આપ એવું કહેવા માંગો છો, સમજવા એવી પ્રયત્ન કરું છું કે એમાં આત્માના દ્રષ્ટિએ એ હું છું એ સમજવાનું એ જ ને. આત્માની દ્રષ્ટિ એ દ્રષ્ટિ નથી, એ હું છું. એ હું છું. બસ. That's who I am. Period. Period. Nothing beyond, nothing after. બરાબર. Nothing before, nothing after. નથી. એ પ્રેઝન્ટ. બહુ સરસ. વર્તમાનમાં આખું ભવિષ્ય દેખાય ને ભૂતકાળે દેખાય એવી જ્ઞાનની સ્થિતિ છે, કેપેસિટી છે. એવું જ્ઞાન એબ્સોલ્યુટ શક્તિ વાળું છે, પણ આજનું નથી દેખાતું, નથી સમજાતું. એ શું નડે છે? આપણી માન્યતાને આપણે આઈડેન્ટિફાય કરીને એની પકડમાંથી નીકળવાનું છે. એ માન્યતા કેટલી બધી માન્યતા બહુ સામાન્ય વ્યવહારમાં આ મૂકવાનું નથી, સરખું મૂકતા નથી. ટેબલ આમ હોવું જોઈએ, ચેર આમ હોવી જોઈએ, કેલેન્ડર આમ હોવું જોઈએ, જગ આમ હોવું જોઈએ. એની માથાકૂટ થતી નથી. થાય છે. એનો વાંધો નથી, પણ આપણે એનો ખ્યાલ રહેવો જોઈએ. ખ્યાલ રહેવું જોઈએ. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? આજે હમણાં પેલો આટલા નાના પેરેગ્રાફમાં આવ્યું ને, શુદ્ધાત્મા દ્રષ્ટિએ રહીને આ કીર્તિબેનના વ્યવહારને સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના વ્યવહારને જોવાનો છે, ઓળખવાનો છે. એ પર છે, પરાધીન છે, અને પરાધીનતા કરાવે છે. કોને? તમને કે મને? એટલે કીર્તિબેનને કે તમને? કીર્તિને કરે છે. એટલે એ હેન્ડલ માર્યા કરવાનું, તો પછી એમાંથી પછી નીકળે. બરાબર. કારણ કે આજ લગીના જે બધા દોષો થયેલા છે ને એનું બહુ મોટું આવરણ છે. બહુ મોટા દોષો છે. એટલે એ તમારે
તમારા પ્રજ્ઞા શક્તિ દાદા ભગવાનને બેસે જોડે બેસીને બધું કહી દેવાનું. કહી દેવાનું. હા, એને આલોચના કહેવાય. આલોચના. હા. હમ. હા, સમજ્યું. અને પછી એટલે જ્ઞાન મળ્યા પછી વ્યવહાર જ બાકી રહે છે. એટલે કે વ્યવહારના જ પગથિયા ચડવાના છે. વ્યવહાર ચોખ્ખો થયો તો નિશ્ચય ભભૂકી ઉઠશે. દાદાએ કીધું આ જ્ઞાન આપીને મેં તમને દાદા ભગવાન જેવા બનાયા છે, સિમંદર સ્વામી ભગવાન જેવા બનાયા છે. હા, હા. હવે એના પરથી આપણે સમજવું શું કે નિશ્ચયમાં કશું રહેતું બાકી નથી, પણ આ વ્યવહારની ભૂલો એ આપણને પજવે છે. હા, હા. કારણ કે એ એવી વસ્તુ છે ને કે આપણને સમજવા જ દે નહીં. રાઈટ. અને યાત્રા લાંબી નથી. આપણે શું કહીએ, તમે ભણતા હતા ત્યારે ડેસ્પરેશન આવેલું? ડેસ્પરેશન આવ્યા વગર ભણાય જ નહીં. યસ. ખબર પડી? આ હા. જેટલા લોકો ભણેલા છે ને એને ડેસ્પરેશન આવેલું. એક ટાઈમ આવેલું કે પતાવું જ છે આ, અને ત્યારે પતેલું છે. પતેલું છે. એ ડેસ્પરેશન જ્ઞાનમાં ધીમે ધીમે કરીને આવે છે. એટલે એમાં મેઇન શ્રદ્ધા કે અને મેઇન ગોલ તમે કહ્યું ડેસ્પરેશન. તમે તમારું ભણવાનું યાદ કરો ને, તમને બધું ખબર પડશે. બધું સમજ્યા. સરસ. ચલા, જય બહુ સરસ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. Okay, દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શોર્ટ પ્રશ્ન છે. આપણે મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનો કંદ છું, એવું 5-25 વખત તમે મોટેથી બોલો તો એ પરિણામ આવે છે. એટલે કે એ મોહનીય ઓછો થાય છે. એ તો મારો અનુભવમાં છે. પણ એના પછાડી આખું સાયન્સ શું, એટલે શું એ કામ કરે? બોલવાથી પછી લખવાથી એ 3 બેટરી ચાર્જ થઈ જાય છે. બોલો, લખો. આમાં શું છે, હું દીપક છું, હું આવો છું, હું નકામો છું, એની એ જે છે ને એમની કમજોરી તેને માથે લઈને ફરીએ છે. હું આવો છું, મારામાં કઈ બરકત નથી. પાછા 5 જણા આવીને કે પપ્પા તમારામાં કઈ અક્કલ નથી, તમે અમારું કાંઈ કર્યું નથી, શું કર્યું બતાડો મને, એમ કરીને કે એટલે તમને ઓર અંદરથી થાય ચાલુ આપણે તો અવાજ રહ્યા એમ કરી. ખબર પડી? નેગેટિવિટી હોય કે કોઈને પોઝિટિવિટી હોય, પણ એ બંને પૂતગલનું છે. નોય મારું. એટલે આત્મા થઈને આત્માની આરાધના કરે, ગુણોની ભજના કરે, તેને આત્માનો અનુભવ થાય. બરાબર. હવે એટલે આ ગુણોની આરાધના શું કરાવે છે આપણને? એ ચિંતવન કરાવે છે. જેવો ચિંતવે તો થઈ જાય. એ ચિંતવન એવો પોતે હું થાય. એટલે કયો હું થાય છે? તત્વ સ્વરૂપ છે. તેને કાંઈ પડેલી નથી. તમે ગાઓ, ઊંઘો, હુઈ જાઓ, દોડો, કરો, જે તમને કાંઈ એનાથી પડેલી નથી. ખબર પડી? બરાબર, કઈ પડેલી નથી. એ તો સિદ્ધ સ્વરૂપે જ છે. પછી અનંત દર્શન વાળો છું એમ કે, એટલે એ શું જ પ્રગટ થાય? અનંત દર્શન વાળો. વાત સાચી. એટલે આ બધા કેટલી વખત સમજણ પડતી નથી કે હવે આનો ઉકેલ કેમ કરીને લાવશું. દ્રશ્યો અનેક પ્રકારના હોય. હા, વાત સાચી છે. એટલે હા બોલો. એટલે એ દાદાએ જે પ્રયોગ આપેલા એ એમાં હરીસા સામે તો હદ કરી નાખે. હરીસા સામયિકમાં હરીસા સામે કરો, હરીસો ક્યાં નથી? આંખો બંધ કરો તો સામે હરીસો છે. તો હરીસો હોદવા ક્યાં જવાનો? પેલા કે હું બાથરૂમમાં છું, હમણાં ના નીકળું, અડધો કલાક થશે, તો આપણે આરાધના ક્યાં કરવાની? હા, બરાબર. ખબર પડી? હરીસા તો બરાબર. હા, આંખો બંધ કરો, હરીસો સામે છે. બસ આખું પિક્ચર જેવું દેખાય. આખું પિક્ચર, આખું રનિંગ પિક્ચર હોય. કરેક્ટ, કરેક્ટ, કરેક્ટ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુનીતાબેન.
हाँ, जय सच्चिदानंद दीपक दीपक दादा। हाँ, जय मारा सच्चिदानंद। मारो प्रश्न ये है कि दादा रिलेटिव रिलेटिव जो रिलेटिव है ना, अभी वो रिलेटिव क्यों समझाता क्यों नहीं है? ऐसा क्या है कि वो रिलेटिव रिलेटिव स्वरूप में क्यों नहीं समझ पाते हैं अभी तक? देखो, हम्म। आपने सत्संग में कितना आए आप? सत्संग में कितना है तो यानी कितना घंटा? एक दिन में? अरे ऐसा नहीं, आज तक करीबन, करीबन अप्रोक्सीमेटली। हाँ होगा 100-150 घंटा होगा। तो 150 घंटा होगा। हाँ। अभी आप संसार में कितने घंटे रहे? उसका तो हिसाब ही नहीं है ना। हाँ, उसका हिसाब है, इसीलिए उसकी असर होती है। अच्छा। उसकी असर यानी मतलब क्या होता है कि देखो, ये बच्चे आके बोलते हैं पापा, बराबर। और उनकी पुकार तो कितनी प्यारी नहीं होती है। होती है। फिर आप पापा नहीं हो जाते? हो जाते। समझे? ये गलत है करके नहीं बोलते, बराबर। लेकिन ये संसार व्यवहार ऐसा है, वो तो सही। रहेगा ही। लेकिन सही। जैसे जैसे ये सत्संग का परिचय बढ़ेगा तो वो बराबर। जागृति आपको आएगी और रिलेटिव रिलेटिव ही है करके समझ में आएगा। उसको होने बराबर। दो। अभी क्या बोला जाता है कि खिचड़ी पक रही है, उसको पकने दो। बराबर। अभी आप बोलते क्या रहे, पकी नहीं है, अभी तो है, वो सीटी ही बज रही है, कब की आवाज करती रहती है, कुकर बोलते हैं। तो आवाज क्यों करती है? क्योंकि पक रही है, उसको पकने दो। पकने दो। आप समझे? समझा। तो वो पक जाने से ये सारा व्यवहार प्रकाशित होगा। बराबर। क्योंकि वो पकने से क्या होगा कि आपको एक जागृति बढ़ेगी कि मैं शुद्धात्मा ही हूँ। बराबर। फिर वो बोलोगे पापा, तो आपको तुरंत पता चलेगा अरे पापा कौन है, मैं तो पापा नहीं हूँ, मैं तो शुद्धात्मा हूँ। बराबर। तो आप बोलेंगे गौतम जी आपको बुला रहे हैं। बराबर। समझ में आया? आया आया। वो उसको होने दो। सही है। ये रातों रात हुआ नहीं है। दादा भगवान ने क्या बताया है कि मेरे अवतार हो गए हैं इसकी खोज में, समझने में। हाँ। लेकिन आपको मेरे सारे इतने सारे अवतारों का पूरा अर्थ 1 घंटे में दे दिया है। हाँ, वो पच नहीं पा रहा अभी। नहीं, वो पचने दो, उसको पचने का टाइम देने का है। पच नहीं रहा है ऐसा क्यों, हम नेगेटिव नहीं बोलेंगे। हाँ उसको हाँ, पचने सही का सही। टाइम दो। सही है। सही। देखो एक बात बताता हूँ। हाँ बताइए। तो शादी तो हो गई ना? हो गई। ऑफ हो गई। मैं कुंवारा हूं ऐसा लगता है? हाँ, नहीं लगता बिल्कुल। देखो, फिर अगर कोई ऐसा करके बुलाए भी शायद आपको, गौतम कुमार इधर आओ जरा, आपको बराबर। अंदर से नहीं लगता है अरे यार मेरी तो शादी हो गई है, ये गौतम कुमार बोल के क्या कहना चाहते हैं मुझे? सही। और अपने ससुराल वाले ही बोलते हैं। सही। आप समझ में आया? हाँ यार। ये बात है। वो कहने की बात क्या है, वो पंडित जी ने क्या छड़ी घुमा कर आपको बता दिया कि आपकी शादी हो गई, अब आप कुंवारे नहीं रहे, और वो मान्यता बिल्कुल ढंग से रहती है। सही है। वो कभी भी ऐसा नहीं हुआ कि मैं कुंवारा हूं कर। उसी तरह से, लेकिन आप उस व्यवहार में कितने साल से रहे? करीबन नहीं तो 15 साल तो हो गया। हाँ, हो गया। बराबर है। तो 15 साल से उस व्यवहार से निकले नहीं है बाहर, उसी में रहे हैं। बराबर। ये ज्ञान मिलने के बाद, यानी भगवान के साथ शादी होने के बाद आप कितना साल रहे? कोई साल का कुछ घंटे ही रहे। घंटे ही। हाँ बराबर। उसको टाइम देना है। आप समझ गए कि हाँ, जैसे समझ। ये मान्यता आपको पक्की हो गई है कि अब मैं कुंवारा नहीं रहा, उसी तरह से मैं गौतम नहीं हूँ, वो आपको एहसास होगा। होगा। और मैं शुद्धात्मा ही हूँ करके पक्का रहेगा।
बराबर फिर भी गौतम जी का काम चलता रहेगा, ढंग से चलेगा, क्योंकि आप जागरूकता से जीवन जिएंगे। बराबर समझ गए? उसको हाँ। देना, उसको टाइम देना है। बराबर दादा। और किसी भी तरह से जब भी टाइम मिलता है तो वो सत्संग का कुछ नहीं, आखिर में वो किताब खोल के एक पन्ना पढ़ लेने का है। बराबर बोले इतने काम में टाइम नहीं मिलता है, तो बोलो ये 5 मिनट तो मिल जाती है। बराबर तो उससे क्या होगा, एक अंदर वो एक धक्का लग जाता है ज्ञान की तरफ का। हाँ और अगर आप विधि रेगुलर करेंगे, ये ऑनलाइन हाँ। भी अच्छे से होती है, तो उससे हाँ भी बड़ा अच्छी पुष्टि मिलती है। शुद्धात्मा में रहने की, शुद्धात्मा हुए हैं, कृपा से हुए हैं, तो इसको अच्छी पुष्टि मिलती है। बराबर ठीक है? ठीक है सर। हाँ, बस बच्चों को अच्छी तरह से पढ़ाओ करो, उनको थोड़ी आंखें, एक आंख लाल रखना, एक आंख थोड़ी नम रखना, दोनों बराबर जरूरी है। बराबर ठीक है? ओके। जय जय सच्चिदानंद। सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। कंचन भाई, જય સચ્ચિદાનંદ દીપકાનંદ जय सच्चिदानंद। હમણાં રિલેટિવની કે શાદી થઈ ગયા પછી આપકો કભી એ નહીં महसूस તમને ક્યારે પણ એવું महसूस ના થાય? गुजराती તમને એવું ક્યારે महसूस ના થાય કે હું આ વખત મારું છું? એટલે આજ મળ્યા પછી ભગવાનની જોડે શાદી થયા પછી પેલું તો લગ્ન થયા પછી 1 કલાક પછી બી એવું યાદ નથી આવતું કે હું કુમારું છું. અને અહીંયા એવું પાકું કેમ નથી થતું કે હું શુદ્ધાત્મા જ છું? એટલા માટે આપણે શું કીધું છે કે જ્ઞાન મળ્યા પછી જ્ઞાની જોડે જ પડી રહેવાનું હોય. પણ હવે એવું તો છે નહીં આપણું, એટલે વ્યવહારમાં રહીને આ દ્રષ્ટિ જે મળી છે એને પુષ્ટિ મળ્યા કરે અને એ પ્રોમિનન્ટલી કામ કરે, તે માટે 5 આજ્ઞા આપી, રાતનું નિધિધ્યાસન આપું, દિવસની 1 દિવસ આવશ્યક કરીને વિધિ આપી. હવે એ રીતે આપણે કરતા રહીએ. હવે હમણાં એવું નથી, હમણાં તો આપણે ઘણું એકંદરે સારું એવું રહે છે. અમુક સંજોગ આવે ને ત્યારે એની અસર થાય છે. બરાબર છે? એટલે હવે એમાં જે આપણે આપ્યું છે આત્માના ગુણોની ભજના, એ બધું થોડું કરવાનું છે. ચાલો એક વાત છે, દાદા ભગવાને એમ કીધું, એવું એમના આટલા ટાઈટ ટાઈમ ટેબલમાં એ દિવસના 2 વખત એમની વિધિ થતી હતી. એમની જે પણ વિધિ હોય એ એમની વિધિ થતી હતી. આપણે તો એમના કરતા બીજી થઈ ગયા કે આપણી એ વિધિ થતી નથી. ખ્યાલ આવ્યો? એમણે એ કેવી રીતે એલોકેટ કરેલું હતું, એમના આટલા ટાઈટ ઉંમર, આટલા ટાઈટ ટાઈમ ટેબલમાં પણ એ 2 વખત તો મિનિમમ કરતા હતા. પાછા એમ કે વચ્ચે ટાઈમ તો પાછી કરતા હતા. ખ્યાલ આવ્યો? બીજી એક વાત એમણે એમ કીધી, આખા દિવસમાં મોર દેન 1000 ટાઈમ અમે અંદરના દાદા ભગવાનને નમસ્કાર કરીએ. હિસાબ કાઢ્યો ને તો લેસ દેન 1.5 મિનિટ, એવરી 1.5 મિનિટ જાગ્રત ટાઈમ, 18 અવર્સ જાગ્રત ટાઈમ હોય ને, 18 કલાક જો જાગતા રહ્યા હોય તો 1.5 મિનિટે એક વખત દાદા જય સચ્ચિદાનંદ કરતા હતા અંદર. હવે એ એમની જાગૃતિ આખું જુદું છે. પણ આપણે એક સમજણ તો આપણે મળી જાય ને કે એની પાછળ આપણે કેટલા પડ્યા. વ્યવહારમાં એટલું બધું રચ્યા પચ્યા રહેવાય છે. ઇમ્પોર્ટન્સ, વેલ્યુ, ખ્યાલ આવ્યો? એટલે હમણાં જે પેલું આવ્યું ને, હમણાં દીપકભાઈ પેલું કઢાયું, એમાં કે છે સ્વ સમય વાળો સ્વ સિવાય મનની દેહની પારકી પંચાત્મા પડે નહીં કે આ દેહ માંદો છે કે સાજો છે.
વોટ અ વન્ડરફુલ થિંગ. આપણે ખાલી એનો માયનો સમજી જવાનો છે. હવે એની સામે આપણે કેટલી બધી માથાકૂટમાં રહીએ છીએ. એ જ કહું છું આ ને કે કરવાનું છે, આ તે કરવાનું છે, પેલું કરવાનું છે. હા, સમયમાં જ બધો સમય જાય છે. સમયમાં જે દાદા ભગવાને વાત કરી એવું રહેતું હોય તો સફળ જ નથી ઉભો થતો. એટલે આમાં સમજવાનું એક વાત એ આવે છે, સ્વ સમય ને પર સમય ને ઝઘડો નથી. ખબર પડી? પણ આપણે ઓનરશિપ જે છે ને, જે પર વસ્તુ પ્રત્યેની આપણી જે ઓનરશિપ છે, એટલે કે માલિકી ભાવ છે, એની સાથે સાથે કંચનભાઈ છે, એમના આખા દિવસના જીવન વ્યવહારમાં તમને જે સંજોગો આવે છે એમાં ગમતું અને ના ગમતું ઓસિલેટ થયા કરે છે. એ ગમતા ના ગમતામાં આપણી જાગૃતિ રહેતી નથી. હવે એ જાગૃતિ નથી રહેતી તો કોણ રાખશે? નલિનીબેનને કામ સોંપી દો. નલિનીબેન કીધું હું મારું અંબાડું કે તમારું અંબાડું? હું મારું કરું કે એમનું કરું? જો કેટલા સ્વાર્થી છે. આમાં તો સ્વાર્થી રહેવું પડે. આમાં તો દરેક એટલે આપણે શું કહીએ કે લગ્ન જીવનનો હેતુ ખરેખર આ રીતે જ છે કે તમારું કામ ચાલ્યા કરે, રેસ્ટ ઓફ ધ ટાઈમ તમે આની પાછળ શોધખોળ કર્યા કરો, ઇન્વેસ્ટિગેશન કર્યા કરો. દ્રષ્ટિ મળી છે, આ સ્વાધ્યાય કીધું છે ને આપણને, એનો મતલબ આ થાય જે 5 મિનિટ મળી કે એમાં તરત જ આપણે એમાં એ કરી દેવાનું છે. એટલે પર સમય અને સ્વ સમયને ઝઘડો નથી. પર સમયમાં છે અને સ્વ સમયમાં છે, પણ જેટલો પર સમયને ઓન કરેલો છે, એના માલિક થયેલા છે, તેટલો તમારો સ્વ સમય તમારે એમાં આપવું પડે. પણ એમાં આજ્ઞાથી રહેવાથી એ તમારો પર સમય સ્વ સમયમાં પેલા કે ને કન્વર્ટેબલ ડિબેન્ચર કહે છે ને, એ રીતે એમાં કન્વર્ટ થઈ જાય છે. સમભાવી નિકાલના હેતુ એ કરીને રહ્યા ત્યાં એ પર સમય સ્વ સમય થઈ જાય છે. હેતુ સમભાવી નિકાલ શેના માટે કરવાનો છે? કારણ કે મારે મોક્ષે જવું છે. ખ્યાલ આવ્યો? એટલે ફાઇલના સંભાવી નિકાલમાં તમે શુદ્ધાત્માના ઉપયોગમાં જ રહ્યા, એટલે સ્વમાં જ રહ્યા. હેતુ શું હતો? પરનો ઉકેલ લાવવો છે. એ ઉકેલ માટે હું આ સ્વનો સમય એમાં સંભાવી નિકાલમાં વાપરું છું. એટલે એ તમારું કોઝલ રૂપે ઇન્વેસ્ટમેન્ટ થાય છે. દાદાની આજ્ઞામાં રહ્યા ને તો એ આપણને એવી કમાણી કરાવે છે કે આપણો એવો દેહ મળે, એવા સંજોગો મળે કે જેમાં આ પૂર્ણપણે સ્વસમય ખુલ્લો થાય. એના કારણો સેવાઈ રહ્યા છે. એટલે એનો ઉપયોગ, એટલે કે આજ્ઞામાં આપણે રહીએ છીએ ને આખા વ્યવહારમાં, તે શુદ્ધાત્માના ખાતે જાય છે. બરાબર. એટલે કીધું જે કરવું તે કરજો, આજ્ઞાનું બટન દબાવીને કરજો. આઈસ્ક્રીમ બહુ ભાવે છે ને આઈસ્ક્રીમ ખાવી છે તો ખાજો ભાઈ, આજ્ઞાનું બટન દબાવીને ખાજો. આહારી આહાર કરજો, હું નિરાહારી માત્ર તેને જાણું છું. એટલે એ રસ અને રસની લુબ્ધતા છે એમાંથી નીકળતા જશો. સમજાયું? બરાબર. એવી જ્યાં જ્યાં બોલો. દાદા ભગવાન એવું કહેતા હતા કે જ્ઞાન મળ્યા પછી મારી સાથે 300 કલાક તમે રહેશો એટલે આ અનુભવ પાકો થશે. જો હવે એક વસ્તુ, હા, તો તમને શું હિસાબ મળ્યો? 300 કલાક રહ્યા કે નહીં? 300 કલાક તો થઈ ગયા, પણ એટલે સમજવું હતું કે એ એના
એ દાદા ભગવાનની આજ્ઞાની પૂરી સમજણ પાકી થાય એ માટે જ દાદા ભગવાનનો કહેવાનો મિનિંગ એવો હતો. કરેક્ટ. એટલે આપણે શું કહીએ, જો આ જેટલા લોકો ઓનલાઈન આવે છે ને, આપણા 1.5-2 વર્ષ ઉપર થઈ ગયું હવે. એમાં જે અમુક લોકો છે ને તે લોકો જ રિપીટેડલી આવે છે, બીજા નથી આવતો. તો આપણને ઝઘડો નથી એના માટે, પણ એ બધા કેવા છે કે હવે પાકું કરવું છે, વચ્ચેની મિસિંગ લિંક પૂરી કરવી છે. એટલે જ્યારે જોઈએ ત્યારે ભટકાય છે. એટલે જ્યારે ઓન કરે ને ત્યારે આટલા લોકો તો હોય જ. સમજાયું? એ શું બતાડે છે કે તમારું ગોલ જે છે ને તે હવે રિલેટિવ નો નથી, આનો જ છે. હવે એને આપણે ટાઈમ આપવો પડે. એટલા માટે એમ એક બહુ સ્થૂળ દાખલો લઈએ. 80 વર્ષના થઈ ગયા તમે? 75. તમે પછી એમ કીધું મને 80 વર્ષનો કરવો છે એમ કરીને કહેશો. એટલે જ કહું ને કે 75. હા, પણ તમે 80 વર્ષના ક્યારે થશો? 10 વર્ષ પછી? 5 વર્ષ પછી. 5 ના, પણ વર્ષ પછી. એને 10 વર્ષ પછી કરજો ને. વાંધો ના નહીં. થાય, ના થાય. 3 વર્ષમાં થાય તો કે ના થાય. એ 5 વર્ષે જ થાય. ખબર પડી? આ બરાબર વ્યવસ્થિત નું એક્સેપ્ટન્સ આપણે કરવાનું. બરાબર. હવે એ વ્યવસ્થિત નો ઓર્ડર કોઈને ખબર નથી. ભગવાનને ખબર નથી, એટલે ખબર નથી એમ કરીને કે આપણે ભૂલ કહેવાય, બહુ મોટી ભૂલ કહેવાય. કે ભગવાન એ તરફ ગયેલા જ નહોતા, એમને દ્રષ્ટિ જ નહોતી કરી. મને 12.5 વર્ષે કેવળ જ્ઞાન થશે. 12.5 વર્ષે થવાનું છે તો પછી હું શું કામ માથાકૂટ કર્યા કરું? ખબર પડી? આનો મહિનો સમજી લેવાનો છે. બરાબર છે. કારણ કે એ તરફ જોવાય નહીં, એ તરફ નજરે કરાય નહીં. આપણે આપણા પુરુષાર્થમાં રહેવાનું, તો કુદરતનો એક ટાઈમ આવીને ઉભો રહે છે. એટલે વર્તમાનમાં જ રહેવાનું. કુદરતનો ટાઈમ કુદરતમાં જ છે. કેવળ જ્ઞાન થયા પછી સત્તા ખુલ્લી થાય છે. આ વાત સમજવાની છે. સમજાય? અને તે નથી થતું ને ત્યાં સુધી યુ હેવ ટુ કીપ યોર ફિંગર્સ ક્રોસ્ડ. ઇંગ્લિશમાં કહે છે, ખબર છે? એટલે તમારે બિલકુલ એલર્ટ રહીને કામ કર્યા કરવાનું. એ ટાઈમ કોઈને ખબર નથી, અને એ ટાઈમ આવ્યા પછી બધું ખબર પડે. સમજાય? એટલે આપણે યુ હેવ ટુ give due respect to that nature who brings that time, and till then you remain red alert on this આજ્ઞા. બરાબર? 1 મિનિટ. જય સચ્ચિદાનંદ. મીનાક્ષીબેન કઈ કહેવા માંગે છે? મીનાક્ષીબેન વિડિયો ઓન કરજો. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. વિડિયો ઓન કરજો. ઓકે. શું જય કહેતા હતા? સચ્ચિદાનંદ. હા, કઈને બધું સારું જ છે. આ ઉંમરે પછી બધું જોવાનું ના હોય. બોલો બોલો. હજી તો 18 વર્ષની છું, હજી તો 18 years old. બસ બસ, બધા આ જ લાડવો ખાય છે. દીપકાનંદજી, મારે એ સમજવું હતું કે આ તમે વ્યવહાર કહો છો ને, વ્યવહાર કે વ્યવહાર ચોખ્ખો કરવાનો, વ્યવહાર ચોખ્ખો કરવાનો, તો વ્યવહારમાં કઈ કઈ બાબતો આવે? મારે હવે ચોખ્ખો કરીને છૂટવું છે. 9 કલમો તો તમને અંદર આવી જ ગઈ ને તમારામાં. હા. પછી એમાં બાકી નથી ને? ના. તો દાદા ભગવાન થઈ ગયા તમે. પોતાના પર હસવું આવે છે ને, પોતાના પર હસવું આવે છે ને, બસ. એટલે આપણે કે 9 કલમો જ આપી છે, બહુ નથી. પછી કીધું પ્રાર્થ મૌન વચન કાઢી કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. કોઈને દુઃખ થતું નથી ને?
નલિનીબેન, હા બોલો. જ્યાં સુધી સ્થૂળ આહાર લેવો પડે છે ને હમ ત્યાં સુધી મન વચન કાયાથી દુઃખ થાય છે. ઓહો, એવું નહીં? બરોબર. એટલે આ વાત આપણે સમજી જવાની અને આપણે એની પાછળ રહેવાનું. આ પણ દાદાની કેવી રીતે? વાત ગમે છે, દાદાનો સત્સંગ ગમે છે, દાદાના આજ્ઞા ગમે છે, એ બધું એની પાછળ રહ્યા કરવાનું છે બસ. બરોબર. પણ વ્યવહારમાં કયા કયા વ્યવહાર આવી જાય? બધા જ વ્યવહાર આવી વ્યવહાર જાય? એટલે આ ખાલી આ નલિનીબેનના મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકારનો વ્યવહાર, બીજો કોઈ નહીં. એ તો નાનો જ છે ને, કઈ મોટો છે? ના, એ તો બહુ મોટો છે બાપા. લો ત્યારે એ તો બહુ મોટો એટલે છે દીપક આનંદ. એટલે એ જ વ્યવહાર છે. એ વ્યવહારને ઓળખી લેવાનો છે. એટલે કે એ પર છે, એ પરાધીન છે. પર એટલે તમારાથી જુદું છે. બરોબર. પરાધીન એટલે વ્યવસ્થિત ને આધીન છે. અને એ પરાધીનતા કરાવે. પરાધીનતા કરાવે એટલે તમે કે મારે સામાયિકમાં બેસવું છે, ક્યાં કરું, મારી કમર દુખે છે, કેમનું કરવાનું? ટેકો દઈને બેસો. ટેકો દઈને બેસે તો કે ઊંઘ આવી ગઈ. કેટલા બધા લફડા. એટલે હેલ્પલેસનેસ કરાવે. અને એવામાં એને આપણે ઓળખી લીધું તો બરાબર છે. પછી 5 મિનિટ બેઠા તો 5 મિનિટમાં આપણે 1 કલાકનો લાભ લેવાનો. પછી 10 મિનિટ થાય તો 10 મિનિટમાં 1 કલાકનો લાભ લેવાનો. પછી અંદર એ નહીં કર્યા કરવું 10 જ મિનિટ બેઠા, 5 જ મિનિટ બેઠા. ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. હું શુદ્ધાત્મા છું, એ ઇમ્પોર્ટન્ટ છે. અને એને જે તે રસ્તે એનકેચ કર્યા કરવાનું. વિધિ કરવાનું નથી. હા, તો આખરે તો કેવું છે કે નલિનીબેન આખો દિવસ શું કરે એને તમારે જોયા કરવાનું. વ્યવસ્થિત ની પ્રેરણા નલિનીબેનને બધું કરાવે. બરોબર. તો ભાઈને કેટલા દિવસથી ફોન નથી કર્યો, ચાલો કરું છું. તો એ તમારે કરવાની શી જરૂર છે? એને કોઈ ઝઘડો નહીં કરવાનો, ડકો દખલ નહીં કરવાનો. બરોબર. એમને કરવા દેવાનું. સમજાયું? બરોબર. એટલે આ વ્યવસ્થિત નલિનીબેનને ઇન્સ્પિરેશન આપ્યા કરે, કરાવ્યા કરે. અને એ વ્યવહારમાં એ જે સંજોગોમાંથી પસાર થાય ને, જે કરાવે બધું, એ બધામાં તમારે ભોગોટામાંથી પસાર થવાનું હોય છે. કેટલા દિવસથી આઈસ્ક્રીમ નથી ખાધી, ડોક્ટરે તો ના પાડી છે, પણ હવે થોડી ખાઈ લઉં, બટકું ખાઈ લઉં. તો એ જે નહીં મળે એવો ઝઘડો નથી કરવાનો, સંભાવ્ય નિકાલ કરવાનો. એ આખું ચકતું માંગે તો કેવું અડધું કરીને ખવાશે, કાલે ખાઈશું ને આપણે, હમણાં શું છે આટલી ઉતાવળ? ખ્યાલ આવ્યો? એ રીતે એટલે એ ખાય આઈસ્ક્રીમ તો તમે ખાતા છો કે આહારી ખાય છે? આહારી ખાય છે. હા, નલિનીબેન આહાર કરે છે, હું એમને જાણું છું. બરોબર. ખબર પડી? એટલે એ બધા વ્યવહારમાં તમને ધીમે ધીમે કરીને જાગૃતિ રહેશે. એટલે તમે એને જોશો કે આ નલિનીબેને ખાધું, નલિનીબેન સૂઈ ગયા, નલિનીબેન ગ્રોસરી લેવા ગયા, વગેરે વગેરે. જે બધો મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર. હવે અહંકારની જે વાત કરે છે ને, તે અહંકાર શું છે? તો કે એ અહંકાર તમને ઇન્સ્પિરેશન આપ્યા કરે, એ વ્યવસ્થિત તાબે છે. આમ કરો, તેમ કરો, પેલું કરો, આ કરો, આમ બધું જેટલું કરાવે બધું એ ભોગોટાનો અહંકાર પરિણામ સ્વરૂપ છે. એ ક્રિયા કરાવે ને, ક્રિયાની જોડે કનેક્ટેડ ભોગોટો કરાવે. એ ભોગોટાને જોવાનો કે કોનો ભોગવટો? નલિનીબેનનો. ભોગવનાર કોનો? તો નલિનીબેન. હું શુદ્ધાત્મા છું. બરોબર. બરોબર. કઈ નહીં તો શબ્દથી હેન્ડલ મારવાનું. રાઈટ? દીપકાનંદજી, હજી એક ક્વેશ્ચન છે, પૂછું? ક્વિકલી બોલો. હમણાં તમે પેલું જે કારણ શરીરનું સમજાયું ને, એમાં આપણે અત્યાર સુધી તો હું કરીશું, તો હવે એને ભૂસવા માટે શું કરવાનું? હું શુદ્ધાત્મા છું. બસ એટલું. પણ પહેલાના જમાના પહેલાનું થઈ ગયું હોય એને પહેલું તે શું છે? જો પેલી જે કમી હતી ને, ભૂલ હતી ને, તે આજે રિફ્લેક્ટ થશે.
તો હવે એને પહેલેની ભૂલ કહેવાની કે હમણાંની ભૂલ કહેવાની? હમણાંની. ખ્યાલ આવ્યો? એ જ્યારે આવે ત્યારે પણ તમને એનું સોર્સ ખબર પડી જાય કે આ પેલું કાચું રહેલું ને તેનું આ પરિણામ આવે. ફાઇન. બરોબર બરોબર બરોબર. એટલે જે છે તે આજે છે, હમણાં છે, એના પર જ વેલ ફોકસ રહેવું છે. દાદા મને શક્તિ આપો. કારણ કે નલિનીબેન ને બીક લાગી ગઈ કે ઓહો આ તો બધું પહેલા તો બધું હું કરીને કર્યું હતું. એટલે તમને બીક નથી લાગી ને? તમને બીક નથી લાગી ને? પ્રોબ્લેમ પ્રોબ્લેમ ક્યાં છે? રાઈટ. આ જે પેલું છે ને હમણાં જે એમને બતાડ્યું દીપકભાઈએ, હું એને ક્લિપ કરીને મોકલીશ. વેરી ગુડ. એના પર ખૂબ આરાધન કરજો. બરોબર કે છે એવરી વર્ડ અન્ડરસ્ટેન્ડ, એવરી વર્ડ બાય વર્ડ તમે એને જુઓ તો તમને મજા આવશે કે શું વાહ છે, દાદા એમ કરી કીધું, વાહ કેવું પડે. ઇન જસ્ટ ધીસ ફ્યુ લાઇન્સ ઓનલી, હાફ અ પેરા ઇઝ ધેર, આટલું જ. બરોબર હાફ બરોબર પેજ છે. બરોબર બરાબર બરોબર. જય સચ્ચિદાનંદ. ખૂબ સમજણ જય આપી. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ખૂબ પ્રણામ. દાદા ભગવાન જય સચ્ચિદાનંદ. કંચનભાઈ તમારે થઈ ગયું કે બાકી છે? મારે પૂછવું છે. હા ઓ બાબા, નહીં યસ યસ, બોલો બોલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. દાદા, હા, દાદાનું જ્ઞાન આટલું સરસ મળ્યું છે આપણને, છતાં પણ હજી બીજી બધી બાબતોમાં ઇન્ટરેસ્ટ બહુ પડે. ટીવી ના પ્રોગ્રામ જોવાના હોય કે બહાર ફરવા જવાનું હોય તો એ ઉદાસીનતા કેમ નથી આવતી? સિન્સિયરિટી નથી એટલે? જો આમાં નહીં એમાં નથી. આ વસ્તુ કેવી છે કે નલિનીબેનના બધા રસને તમારે જોવાના. એ જ્યારે કે મને તો બહુ ગમે છે, તો તમને કહ્યું તમને ગમે તો તમે રાખો, મને કઈ એવું ગમે ના ગમે એવું કશું નથી. એટલે જાગૃત રહીને તમે એમનો ટેકો ખસેડી દેવાનો. સમજણ પડી? એટલે એમને ગમે તો એ વખતે જયારે જોશો ને તો તમે કીધું આમાં શું જોવાનું હતું? ખબર પડી? નહીં, એવું એવું ખરું દીપકાનંદજી, એવું થાય પણ ખરું જ્યારે પ્રોગ્રામ જોતા હોઈએ. પ્રોસેસ છે. એટલે હવે ઉખડી રહ્યું છે. જે ચોંટેલું હતું ને તે ધીમે ધીમે કરીને ઉખડે, કે રાતોરાત ઉખડે નહીં. સમજાય? એની જોડે ઝઘડો નથી કરવાનો. આ છે કે ડોન્ટ મેક એની જજમેન્ટ. ડોન્ટ બી જજમેન્ટલ ટુવર્ડ યોર ઓન સેલ્ફ. પોતાના માટે જજમેન્ટલ થવાની જરૂર નથી કે આમ છે એટલે તો પછી હું તો મારે તો કોઈ જાગૃતિ નથી ને, એમથી મારું આવું જ છે ને, એમ કે બધો રસ જ પડે છે ને. કોણ એવામાં રસ પડતો હોય તો પછી અહીંયા સત્સંગમાં જ આવો નહીં. ના, એટલે દીપકાનંદજી સત્સંગની એટલે મને પોતાને એવું થાય કે આ ટીવી જોવામાં જે બધો ઇન્ટરેસ્ટ પડે છે એમાં ફાયદો નથી થતો, એવું બી થાય અંદર કે આમાંથી શું લાભ થાય આપણને, છતાં પણ એ ઇન્ટરેસ્ટ પડે છે જોવામાં એમ. એટલે એમ થાય કે આપણે આજે જો આ છોકરાઓના સત્સંગમાં હતા કે નહીં તમે પહેલેથી? હા, હતા ને. હા, તો એમાં જેમાં નલિનીબેનને રસ પડે છે તો એને તમારે ફીકું કર્યા કરવાનું. એ જો આ તો સિરિયલ મારે ક્યારે છોડવી જ નથી, તેમાં કશું નથી. હા, આવું છે. એટલે તમે એને પ્લસ માઇનસ કર્યા કરો. જ્યાં નેગેટિવ છે ત્યાં પ્લસ કરો, જ્યાં પોઝિટિવ છે ત્યાં માઇનસ કરો. પોઝિટિવ એટલે જ્યાં રાગ ગમે છે તેમાં ગમવા જેવું છે શું, ના ગમતું તો કે બહુ સારું છે, બહુ સારું છે, બહુ સારું છે કરીને નીકળી જવા છે. તમને જો એક દાખલો આપું. હા, પ્રોગ્રામ જોતા હોય ત્યારે શું બોલો? પ્રોગ્રામ જોતા હોય ત્યારે મનમાં એવું થાય જ કે આમાં કઈ ફાયદો નથી ને આ બધું શું ટાઈમ વેસ્ટ કરવાનું છે. મેં કીધું એની જગ્યાએ એમ કે દાદાના સત્સંગમાં બેઠા હોય તો આપણને ત્યાં વધારે ફાયદો છે, એવું બી થાય. પણ છતાં પણ એ પેલો જોવાનો ઇન્ટરેસ્ટ હોય એટલે એ છોડાય નહીં. એટલે એના માટે શું કરવું? એક્ઝામ્પલ આપો. ટીવી પર સવારે અહીંયા સત્સંગ ચાલતું હોય અને ત્યાં પ્રોગ્રામ હોય એટલે નલિનબેન ગુમ થઈ જાય, પ્રોગ્રામ જોવા જતા રહે. એટલે
હવે ત્યાં તમારે ચોઈસ છે તમારી પાસે, તો તમે આ ચોઈસ નો ઉપયોગ આવી રીતે કરો, તો ત્યાં શું કરવાનું એમ કે છે. ના એટલે જ મેં પ્રશ્ન પૂછ્યો ને કે એ ઇન્ટરેસ્ટ એવો છે ને એટલે એ વખતે એમ થાય કે આજે સત્સંગમાં નથી બેસવું, પ્રોગ્રામ જોવો છે, એટલે મને અંદર ખટકે બી ખરું કે આમાં ખરેખર મારો જ લાભ જાય છે, એવું બી થાય. તમે એક બે વાર પૂછ્યું હતું કે નલિનીબેન ક્યાં છે, તો હું શું કહું? ખબર પડી ગઈ, હવે ખબર પડી ગઈ. એ મને આ તો જો એક વસ્તુ કેવી છે, તમારે આ છોકરાઓની પ્રાર્થના છે ને મોકલી આપું તમને? હા મોકલી આપો. મોકલી આપ. આ છોકરા એ બોલજો તમે. હું તમને શું કહું છું, જો આપણે જેવી પાઇપલાઇન ગોઠવીએ ને તેવું પાણી વહે. બરાબર. દાખલા તરીકે ખેતર છે તમારી પાસે અને તમે સીધી 4 ઇંચની લાઈન છે ને સીધી ખેતરમાં છોડી દીધી, એવું પણ તમે કરી શકો. તો એવી રીતે પાણી જાય. તમે કહો કે ના એમાં તો પાણી બહુ વેસ્ટ થાય છે, બધું કેટલી બાજુ ભરાઈ રહી છે, કઈ આમ જતું રહે તેમ જતું રહે. જ્યાં જ્યાં પ્લાન્ટેશન છે ને ત્યાં તમે ટ્યુબ ગોઠવીને ત્યાં ડ્રીપ કર્યું, એને ડ્રીપ ઇરિગેશન કહે છે. તો ઓછા પાણીમાં તમારું બધું કામ ચાલે. આ બે વસ્તુ છે. તમે જેવું નક્કી કર્યું 4 ઇંચની લાઈન સીધી છોડી દેવી છે તો એ રીતે કામ કરે, અને ડ્રીપ ઇરિગેશનમાં થોડી મહેનત પડશે પણ આમ કર્યું તો એ રીતે ચાલે. એટલે આપણે શું નક્કી કરીએ છીએ ને એના પર છે. હવે મેં કેટલા વર્ષોથી એને ઇંગ્લિશમાં કઈ કેટેગોરિકલી પોઝિટિવલી ધ્યાન રાખીને મેં નક્કી કરેલું કે ગમે તે થાય દાદા મારો સત્સંગ છૂટવો નહીં જોઈએ, કમ વોટ મે. મારો સત્સંગ મિસ થવો ના જોઈએ. ઇફ ધેર ઇઝ સત્સંગ આઈ હેવ ટુ બી ધેર, પીરિયડ, નો ક્વેશ્ચન. તો એ થયું. આપણે નક્કી નથી કર્યું, આપણે બીજા બધા દરવાજા ખુલ્લા રાખ્યા છે. કે ભાઈ આ એસી ચાલુ છે તો આ દરવાજા કેમ ખુલ્લા રાખ્યા છે? તો કે બંધ કરો. એ બંધ કરી આપી નહીં મેળે, પછી એસી નું તો તમને જ મળશે પછી. સમજાયું? કાચી પડે છે ને, એવું થયું ને. હા, આપણી સિન્સિયરિટી ત્યાં કાચી પડે. એને એવા જજમેન્ટ ના લો. આ બધી વસ્તુ કેવી છે, જાણતા અજાણતા તમે દરવાજા ખુલ્લા રાખેલા છે. દરવાજા બંધ કરી દો ને, દિવાલ ચણી દો ત્યાં. પહેલા જો પહેલા કેવું હોય ખબર છે, જવા દો ને યાર, દરવાજો કોઈ વખત જરૂરત પડે એમ કરીને રાખે, અને પછી જયારે કન્વિક્શન આવી જાય, ટોટલ કન્વિક્શન કમ વોટ મે, તો પછી દરવાજો ને દિવાલ જ ચણી દો. પણ આ તો પછી કે હારી દિવાલ પણ તોડી શકાય છે, આરસીસી ની વોલ બાંધી દો. આરસીસી એટલે રીઇન્ફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ, એટલે એ ઇઝીલી તોડાય નહીં. એને તોડવા માટે બહુ મહેનત જોઈએ. બ્રિકની વોલ તો તોડી શકાય ઇઝીલી. ખબર પડી? લાકડાનું પાર્ટીશન, બ્રિકનું પાર્ટીશન અને આરસીસી નું પાર્ટીશન. ખબર પડી? એ થશે. એટલે આપણે દરવાજે, એટલે આ પ્રાર્થના કરજો તમે. પછી એમાં પછી સોરી, ડોન્ટ ફીલ બેડ. અમે પેલા છોકરાઓને મેં કીધું કે હું પપ્પા મમ્મીને ક્યારે બેક આન્સર નહીં કરું. તમારે કહેવાનું હું કંચનભાઈ જોડે ગમે તે જવાબ નહીં આપું. ના ના, એ તો મને કશું કે નહીં, એટલે કે દરેકની પોતાની ચોઈસ છે, પણ મને ખટક્યા કરે છે. એ વસ્તુ જુદી છે. મેં જુદું કીધું. એમાં પ્રાર્થનામાં જે પેરેન્ટ્સ માટે પ્રાર્થના આવે છે ને, એમાં તે પેરેન્ટ્સ માટેની પ્રાર્થનામાં તમારે આ થોડું મોડિફાઈ કરવું પડશે તમારે એમના માટે. દરેક જણે એમને તમારા માટે, તમારે એમના માટે, કારણ કે આ બેઝિક રિલેશન છે ને. ઓકે, જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવું છું, ફોલો કરજો. નમો. એક મિનિટ, નલિનીબેન શું થયું? હા, એ બધું કઈ પૂછ્યું છે એમને? મારે એક ક્વેશ્ચન છે. બોલો. જો મને બહુ જ ખટક્યા કરે છે કે આપણે
દાદામાં 14 લાખનો નાથ પ્રગટ હતા, પણ એ રીતે દર્શન નહીં કર્યા તો એના પ્રતિક્રમણ કેવી રીતે કરવાના? એટલે હવે એ બધું પૂરું કરવાનું. જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી છે સ્તુડતે, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મ મેં. એટલે હવે એ જે 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 બધું યાદ આવે તેને કરેક્ટ કરીને માફી માંગીને હવે પાકું કરી દેવું છે. જો દાદાએ જ્ઞાન આપીને એમણે આપણો હાથ ઝાલેલો છે, બરોબર. અને એ એમણે કીધું છે કે મોક્ષે લીધા વગર હું તમને છોડવાનો નથી. પણ એ એમની બાંહેધરી છે, એમની બાંહેધરી. આપણા તરફથી આપણે શું કરવાનું કે હવે હું તમારો હાથ આજ્ઞાથી પકડીને આગળ વધીશ, કામ પૂરું કરીશ, મને શક્તિ આપો. બરોબર. ખબર પડી? એટલે એમની હાજરી હતી ને ત્યાં સુધી એમણે આપણને પકડી પકડીને લઈ ગયા. હવે જો આપણને રિઝલ્ટ જોઈતું હોય, પેલો કે ને પોઝિટિવ રિઝલ્ટ જોઈતું હોય, તો હવે આપણે એમનો હાથ પકડીને એટલે આજ્ઞાને ધ્યાનમાં રાખીને આપણે જીવી જવાનું છે. તો પછી દાદાનો હાથ તો જતો જ નથી. એમણે કીધું હું તો છેક લગી તમારો જોડે જ છું. અંદર નથી બેસી ગયા? બેસી ગયા છે. ચેતવે છે, બધું જ કરે છે. આ વાત છે. એટલે આપણે હવે એમનો હાથ પકડવાનો છે આજ્ઞાની સમજણથી. બરોબર. તમારો સત્સંગ સાંભળીએ તો દાદાના જ દર્શન થાય છે. દાદા જ છે તો પછી આપણું કશું છે જ નહીં. દાદા કીધું એ મારું નથી, ઋષભદેવ ભગવાનનું છે. એમણે ક્લેમ નથી કર્યો તો આપણાથી કેવી રીતે ક્લેમ થાય? કોઈ રીતે ક્લેમ થાય એવું નથી. પણ આપણે શું કહીએ કે હવે આ સમજણથી ચાલી જવું છે. દાદા કમ વોટ મે. હમણાં લગી બહુ ઉતાર રહ્યા. આમે અમીન તો પટેલ કરતા પાવરફુલ હોય છે બાપા. એવું નથી કીધું? નાક ઊંચું. હા, નાક ઊંચું એટલે બિલકુલ ઊંચું. બરાબર. તો હવે કાચા થતા નહીં તમે. પેલા મેથેમેટિશિયન ને પણ કઉ છું. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રીમંત બોલાવું છું, ફોલો કરજો. કંચનભાઈ તમે પણ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. રાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરીયાણમ. નમો આયરીયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવે સેમ. મંગલાણમ ચ સૌવે સેમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. ખૂબ પ્રણામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ, એક મિનિટ. હવે પછીનો પ્રોગ્રામ કાલે ફ્રાઈડે સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ મહાત્માની રહેશે. રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ, જેમાં આપણે 10 મિનિટના છૂટાપડાના સામાયિક સાથે બીજા કલમના ભંગની પ્રતિક્રમણ કરીશું. દિવસ દરમિયાન એ જ પુરુષાર્થને લક્ષ્યમાં રાખી જાગૃતપણે રહીશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને
जय सच्चिदानंद जय सच्चिदानंद नवीनबेन सज्जनभाई जय सच्चिदानंद जय सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद जय सच्चिदानंद हेमूबेन जय सच्चिदानंद वर्मा, जय जानकीबेन गौतम जी सुनीताबेन जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद मीनूबेन जय सच्चिदानंद अनिल जी जय सच्चिदानंद मीनाक्षीबेन दीपक भाई दिलीप भाई जय सच्चिदानंद रेणुकाबेन जय सच्चिदानंद हार्दिक मामा जय सच्चिदानंद बेन डॉक्टर पूर्णिमा बेन डॉक्टर सरला बेन पारुल बेन जय सच्चिदानंद मीनाक्षी बेन जय सच्चिदानंद जय सच्चिदानंद इला बेन जय सच्चिदानंद तरु बेन जय सच्चिदानंद जय सच्चिदानंद पधारजो अतुल भाई जय सच्चिदानंद पूनम भाई चंपा बेन जय सच्चिदानंद पधारजो सच्चिदानंद दीपकानंद जी जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद